તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચિત્રોડા ગામે આવ્યા છીએ. ચિત્રોડા ગામના ખેડૂત છે હીરાજી નાનજી ઠાકોર. આપણે હીરાજીને જ પૂછીએ કે હીરાજીએ આ ખેતરમાં છે ને બીજું રાજગરાનું વાવેતર કરેલું છે. તો હીરાજી, તમે જે અગાઉ જે પદ્ધતિથી ખેતી કરતા હતા એમાં તમે અન્ય ખાતરો વાપરતા હતા. ગ્રીન ઇન્ડિયા તો આ વર્ષે જ તમારી પાસે આવ્યું. તો તમે જે બીજા ખાતરો અગાઉ વાપર્યા એમાં અને અત્યારે જે આ ખાતર ગ્રીન ઇન્ડિયા ખાતર તમે વાપર્યું છે એમાં તમને શું તફાવત લાગ્યો? બીજું ખાતર એમ કે વાપરતા હતા એના કરતો ગ્રીન ઇન્ડિયા અમને લાભદાયક છે. લાભદાયક છે, બરાબર. આમ ટૂંકમાં ઉગાવાની દ્રષ્ટિએ, કુણપની દ્રષ્ટિએ, છોડની ફળદ્રુપતાની દ્રષ્ટિએ તમને કેવું લાગ્યું? બધી રીતે અમને ફૂલ સેફટી લાગે છે. સરસ, ખૂબ સરસ. બીજું તો પછી તમે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં કે આ વડગામ કે આસપાસ તો ખાતર ક્યાંથી તમે મેળવ્યું ગ્રીન ઇન્ડિયા? ખાતર મળ્યું અમને ત્યાંથી મેજલપુરા ભાઈ રાજેશભાઈ વાઘેલા ત્યાંથી મળ્યું. ઓકે, તો રાજેન્દ્રભાઈ આપણી સાથે જ છે, તો આપણે રાજેન્દ્રભાઈને જ પૂછીએ. રાજેન્દ્રભાઈ, હા, તમે તમારો મોબાઈલ નંબર બોલો, તમારું ગામ બોલો અને ખાતર મેળવવા માટે ખેડૂતોને ભલામણ કરો. ગામ મેજરપુરા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. અને મારો મોબાઈલ નંબર છે 96 59 96 48. મારો મોબાઈલ નંબર. તો મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં તમારે જો ખાતર મેળવવું હોય તો આપ રાજેન્દ્રભાઈનો કોન્ટેક કરજો. ગ્રીન ઇન્ડિયા ખાતરના એ અમારા ડીલર છે અને ત્યાંથી તમને ખાતર મળી રહેશે. મિત્રો, અત્યારે તો ફુવારા ચાલુ છે એટલે વચ્ચે આપણાથી જઈ શકાય એવું નથી, પાણી ઉડે છે એટલે. પણ ટૂંકમાં આ એક રાજગરો છે અને આ ખેડૂતે અગાઉ અલગ અલગ ખાતરો વાપરી અને ખેતી કરેલી છે અને આ વખતે એની ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને ખેડૂતને પૂરો સંતોષ છે.